તમે જે મોટેટાથી 15 કિલોમીટરના રેન્જમાં જ્યાં ભોગ મહારાજનું મંદિર આવેલું છે ઘોઘાપુરા તરીકે, જ્યાં ગામની જે સીમા અંદર ખેતર છે ઘોઘાપુરા તરીકે ઓળખાય છે. અને એક્ઝેક્ટ તમે મંદિર જોઈ શકો છો, મહારાજનું મંદિર છે. અહીંયા બધું એ માન્યતા છે કે જ્યાં ભોગ મહારાજની જે બાધા રાખવાથી તમારે કોઈ પથરી જેવા રોગો હોય એ મટી જાય છે, અને અનેક જાતના રોગો હોય તે જે બાધા રાખવાથી મટી જતા હોય છે. અને અત્યારે તમે જોયું કે કોઈ મંદિરમાં મૂર્તિ નથી, પણ એવું 1 કિલોમીટર રેન્જમાં પાછળ ભોગ મહારાજનું મંદિર નાનું આવેલું છે, ત્યાં તે મંદિરથી અહીંયા મૂર્તિ લાવવામાં આવશે થોડાક સમયોમાં. એ ફિક્સ સમય હોતો નથી, પણ ત્યાં જ્યારે એમનો થશે દિવસે લાવવામાં આવશે. તમે જોઈ શકો છો સરસ મજાનો અહીંયા વિશ્રામ ગૃહ આવેલો છે. તો અને બીજું કે અહીંયા વિશ્રામ ગૃહની સાથે જ અહીંયા વડ છે, ત્યાં મસ્ત મજાની છાંયો છે, જગ્યા છે. જો પૂરા ભોગ મહારાજ મંદિરે જરૂરથી પધારજો. મળીએ આપણે બીજા બ્લોકમાં. જય માતાજી.